સુખદેવજી મહારાજ એમ કહેવાય છે કે ભગવાન ગણપતિ મહારાજનું આહ્વાન કરે છે।
વ્યાસ મુનિ વૃદ્ધિયા છે, આશ્રમ બાંધીને બેઠા છે. આશ્રમની અંદર દરેક આવતા હોય છે. સંતોનો જેને આશ્રમ કહેવાય છે. કોઈ આશ્રમની અંદર આવે, પાણી, ટુકડો, વાદળી ભાવ. જ્યાં ટુકડો છે ત્યાં હરી સંતોનો કહેવાય છે, આશ્રમ કહેવાય છે. અને આપણે જે જગ્યાએ રહીએ છીએ, આપણે રહીએ છીએ એ પણ એક આપણો આશ્રમ છે. એ આશ્રમનું નામ છે ગ્રસ્થાશ્રમ. ગ્રસ્થાશ્રમની અંદર, માયાની અંદર આપણે રહી, પરિવારની અંદર રહી, મહેનત કરી અને ઈશ્વર આપણને આપે છે. એમાંથી આપણે કોઈ જાણ્યું આવ્યું, અજાણ્યું આવ્યું, કોઈ આશા તૃષ્ણા લઈને આવ્યું, એને આપણે સારો આવકારો આપીએ, મીઠો આવકારો આપી, જલપાન કરાવીએ, ચાનો ટાઈમ તો ચા પાડીએ, ટુકડો દઈને પ્રેમથી જમાડીએ, બની શકે એની આપણે મદદ કરીએ. એ આપણો ગ્રસ્થાશ્રમ ધર્મ બતાવ્યો છે. આપણો એક મોટો ધર્મ છે, જેને આશરા ધર્મ છે. વિચાર કરજો, આશરા ધર્મની ખાતર જેને પોતાના સગા દીકરાને આગળની આપવાની આ બનાવી લઈ થોડા મૂકી દો તો શું આપણે કાલે કથામાં કીધું, એનો કાયમ અધ્યાય થાય, એનો પાઠ થાય, એની કંઈક દીવો અગરબત્તી થાય, અને પૂજા થાય, ખોલીને વાંચી તો એ સાર્થક છે. ઘણાથી અમે હજુવાર છે કે શિવપુરાણ લેવા બધો આપણા ઘરમાં ઘણો ટાઈમ છે, કોઈ નથી બોલ્યું, એનો કોઈ મતલબ નથી. તો આવી રીતે વ્યાસ મુનિને પાછી ચિંતા હતી કે હવે આનો પ્રચાર કરે એવો મારે કેને ગોતવો કે આ જગતની અંદર આનો પ્રચાર કરે, મારા લાડીલા ભક્તો આ સાંભળે, શું કરવું? અને શ્રીમદ ભાગવતનો પ્રચાર દરેક ના કરી શકે, કેમ કે આ તો ભાગવત છે. વ્યાસ મુનિએ વિચાર કર્યો કે જે વૈરાગી જીવ હોય, વૈરાગી જે જીવ હોય એ આ ભાગવતનો અધિકારી છે. વૈરાગી કેવી કહેવાય? લગ્ન કરીને થાકી ગયો, એના સમાજથી થાકી ગયો, ઘરથી થાકી ગયો, જૂનાગઢથી કંઈ ભાવો થઈ જાય, વૈરાગ લાગે તો એ વૈરાગી. પણ ભાગવતીની અંદર લખ્યું છે કે જન્મતાની સાથે જે વૈરાગી હોય, જન્મતાની સાથે જે વૈરાગ હોય એ સાચો વૈરાગી કહેવાય. એ જ સાચો ભગવાનનો લાગેલો એ જ આ પુરાણનો પ્રચાર જગતમાં કરી શકે, બીજો કોઈ જીવ ન કરી શકે. વ્યાસ મુનિ વૃદ્ધ થયા, વૃદ્ધાવસ્થામાં ભાગવતીની અંદર લખ્યું છે કે વ્યાસ મુનિને પુત્રેષણા જાગૃત થઈ, પુત્ર ઉત્પન્ન કરવાની ઈચ્છા જાગૃત થઈ. એવો પુત્ર ઉત્પન્ન કરું કે જન્મતાની સાથે જે વૈરાગી હોય. વિચારતા કરો, આનું મૂળ ક્યાં છે, આનું ક્યાં બીજ રોપવાનું છે, અને આની શાખાઓ ક્યાં રહેશે? તમે વિચાર તો કરો. દેવતાઓ કેવી લીલા કરે છે. ત્યારે એમ કહેવાય છે ગણપતિ મહારાજ ત્યાંથી રવાના થાય છે. વ્યાસ મુનિ પાછા ચિંતામાં પડી ગયા કે મારે વૈરાગી પુત્રને ઉત્પન્ન કરવો છે. સમય છે ભાઈ, આ તો કાળ છે. સમય પર સમય વયો જાય છે. એ સમય દરમિયાન એમ કહેવાય છે કે નારદજી કૈલાસ લોકમાં પધારે છે. સાંભળજો ભાઈ, સમજવા જેવું છે.
કૈલાસ લોકની અંદર દેવર્ષિ નારદજી પધારે. માં જગત જનની જગદંબા માં પાર્વતી કૈલાસમાં એકલા છે. ભગવાન ભોળાનાથ માનસરોવર એકલા તપસ્યા કરી રહ્યા છે, સમાધિમાં લીન છે. દેવર્ષિ નારદજી પધારે છે. માં જગદંબા ખૂબ રાજી થાય છે, કારણ કે દેવર્ષિ નારદજી પધારે છે. એમ કહેવાય નારદજીનું ખૂબ સ્વાગત કર્યું. માઈને કે ભેદ કોઈ છે નહીં. આજ બાપુ આ ભેદ કોઈ કેમ ના આશરા ધર્મ દરેકનો છે. પધારો દેવર્ષિ નારદ પધારો. ધન્ય ગણે અને ધન્ય ભાગ્ય કે આજે મારે આંગણે ભૂદેવ પધારે છે. મારે આંગણે ભૂદેવ પધાર્યા છે. માં જગદંબાએ ખૂબ આશ્વાસન આપ્યું, સ્વાગત કર્યું છે. અરે નારદજી, ઘણો સમય પસાર થઈ ગયો, આજે તમારે કૈલાસમાં આવવાનું છે. એટલે હા માં વિચારજો, ઘણો સમય થઈ ગયો, કૈલાસ ગયો નથી, તો હાલ કૈલાસમાં સફર મારો. ભગવાન મહાદેવ આજે તો માનસરોવર તપમાં લીન છે. કાંઈ વાંધો નહીં. એમ કહેવાય કે માં ભવાની અને નારદજી વાર્તાલાપમાં કર્યા છે. વાતની અંદર જ્યારે વાત આવી ત્યારે નારદજીએ કીધું કે માં મારે તને પ્રશ્ન કરવો છે. તને બોલ નારદજી, જે પ્રશ્ન હોય બોલો. કે ભગવાન મહાદેવ ભોળિયા નાથે તમે એના અર્ધાંગના છો, તમે એનું ડાબો અંગ છો, અર્ધાંગના છો. તો પ્રશ્ન એ છે કે મહાદેવે જે રૂંઢમાળા પહેરી છે, જે ખોપરીઓની જે માળા પહેરી છે, આ ખોપરીઓ કેની છે? આ માળા કેની છે? મહાદેવને માળા પહેરવાની જરૂર નથી. ભગવાન કે નહીં, માળાનું વજન ઉપાડવાની એને કઈ જરૂર નથી. તો માયાથી પર છે. તો માં મને પ્રશ્ન એ કર્યો છે કે મહાદેવે પોતાની માળામાં 107 મણકા 108 પણ 107 આ ખોપરીઓની જે માળા પહેરી કોની છે? માં ભવાની વિચાર કરવા લાગ્યા. બરાબર છે નારદ, આ પ્રશ્ન મેં કોઈ મહાદેવને પૂછ્યો નથી, અને આ વાત પણ મહાદેવએ મને કોઈ દિવસ કરી પણ નથી. મહાદેવને હું બહુ પ્રિય છું. એમ કહેવાય છે કે એની જમણી જાંઘ ઉપર બેસાડી અને મને રામ કથા મહાદેવ સંભળાવે છે. કૈલાસ પર્વત ઉપર જ્યારે મહાદેવજી હોય ને ત્યારે જમણી જાંઘ ઉપર માં ભવાની બેઠા હોય અને ભગવાન શિવ રામની કથા સંભળાવી રહ્યા છે. પણ મને કોઈ દિવસ આ મારા રૂઢમાળાની કોઈ દિવસ વાત નથી કરી. નારદજી જરા હૈસા, માં તમે ભોળા છો, તમને ના બતાવે નહીં. એ પ્રશ્નનું મારે નિરાકરણ કરવું જ છે. આમ કહી નારદજી કીધું કે માં તો માંથી રજા લઉં છું. એમ કહેવાય છે કે નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી રવાના થયા. નારદજી પોતે છાણે વીછી ચડાવી અને ત્યાંથી રવાના થાય છે. એ સમય દરમિયાન જગત જગની જગદંબા માના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો છે. ત્યાંથી રવાના ત્યાં છે અને ભગવાન શ્રીજી મહારાજ જ્યાં તપસ્યામાં છે ત્યાં ભવાની પધારે છે. ભવાની પધાર્યા છે અને એમ કહેવાય છે કે મહાદેવની સમાધિ ખોલાવે છે. ભગવાનની સમાધિ ખોલાવે છે. ભગવાન દેવનો દેવ મહાદેવ ભગવાન ભોળિયોનાથ કે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ તો મૃત્યુર્મોક્ષે યમાપિકાતઃ. મૃત્યુની પાસે જો મોક્ષ આપનાર હોય ને તો દેવનો દેવ મહાદેવ.
જ્યારે આપણે કોઈ પણ મનુષ્ય જીવાતમાં મૃત્યુ પામે છે ત્યારે આપણા ગામની અંદર ઘણા બધા મંદિરો હોય છે. માતાજીના મંદિર હોય, દાદાના મંદિર હોય, અનેક મંદિરો હોય, પણ નાના ધોળાના દિવસે આપણે શિવના મંદિરે જઈએ છીએ. શું કામ? એ મોક્ષનો દાતા છે. આપણે મહાદેવની પ્રાર્થના કરવા જઈએ છીએ કે હે મહાદેવ, તારે દ્વારે આવેલો અમારો આ જે જીવાત્મા છે, આ જીવને તું શિવમાં ભેળવી લેજે, તારામાં એને મોક્ષ કરાવજે. એટલા માટે આપણે એને કહેવા જઈએ છીએ. અને આપણું જે સૂતક હોય ને એને આપણે મૂકવા જઈએ છીએ. મનુષ્યના જીવનની અંદર દેવતાઓના 15 સંસ્કાર બતાવ્યા છે અને માણસના 16 સંસ્કાર બાપુ બતાવ્યા છે. મનુષ્ય એક સંસ્કાર આગળ છે. મનુષ્ય અવતાર એવો છે કે દેવતાઓ કરતા પણ દુર્લભ છે. એટલા માટે એનો 16મો સંસ્કાર એ અગ્નિ સંસ્કાર છે. દેવતાઓનો કંઈ અગ્નિ સંસ્કાર નથી. માણસના 16 સંસ્કારની અંદર 16 ફેરા બતાવ્યા છે. માણસની જિંદગીની અંદર 16 વખત ફેરા પડે છે. જનનતાની સાથે 4 ફેરા હોળીના ફરે છે. પછી લગ્ન થાય ત્યારે 4 ફેરા ચોરીના ફરે છે. અને શિવના મંદિરે જાય છે ત્યારે પ્રદક્ષિણાની 4 ફેરા ફરે છે. અને એ જીવાત્માનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એને શમશાને લઈ જવામાં આવે છે, ત્યાં પણ એના 4 મંગલ ફેરા વર્તાય છે. જીવનની અંદર 16 સંસ્કાર બતાવ્યા છે. ચલો, એનો અગ્નિ સંસ્કાર છે. અગ્નિ એનો સંસ્કાર બતાવવાનો છે. જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે એમ કહેવાય છે કે આ ગર્ભના સંસ્કાર ભાગવતની અંદર આપણને બતાવ્યા છે. માતાના ઉદરમાં ગર્ભ હોય ત્યારે એની માતા એમ કહેવાય છે કે રામાયણના પાઠ કરે, ભાગવતજીના પાઠ કરે, ગીતાજીના પાઠ કરે, સારા વિચારો કરે, સારા દ્રશ્યો જોવે, સારા માણસોની સાથે બેસે, અને પછી જો એ બાળકનો જન્મ થાય ને એ શિવાજી થાય, એ શિવો થાય. એની માએ શિવના મંદિરની અંદર એમ કહેવાય છે કે રામાયણના ગીતાજીના પાઠ કર્યા હતા અને શિવના મંદિરે શિવાનો જન્મ થયો એટલે એનું નામ શિવો એવું રાખવામાં આવ્યું હતું. એટલા માટે આપણા સંતો ઋષિ મુનિઓ આપણા વેદ એમ કહી ગયા છે કે માતાના ગર્ભમાં જ્યારે બાળકો હોય ને ત્યારે કોઈ દિવસ ખરાબ વિચાર ના કરવો, કોઈ ખરાબ દ્રશ્ય ના જોવું, ખરાબ ક્યાંય વાત હાલતી હોય તો સાંભળવી નહીં, ખરાબ માણસો સાથે બેસવું નહીં. સંસ્કાર ગર્ભમાં રહેલા બાળક ઉપર પડે છે. ગમે એટલા રૂપિયા ભરી અને તમે ગમે એવી સારી હોસ્ટેલોમાં નિશાળોમાં મૂકવા જાશો તો ન્યાયને સંસ્કાર નહીં પડે, ભણતર મળશે, પણ સંસ્કાર એ તો એના ઘરમાંથી ઉત્પન્ન થાય છે. સારા સંસ્કાર, સારી બુદ્ધિ એ તેના ઘરમાંથી એના મા બાપ દ્વારા, દાદા દાદી દ્વારા એને પ્રાપ્ત થાય છે. નાનકડું બાળક હોય, કટકટ કટકટ કરતો હાલતો હોય, કપાળમાં રૂપારો ચાંદલો હોય, આમને કોઈ પણ આવ્યો તો એને માતા પિતા એમ કે જો ગોરદાદા આવ્યા છે એને જય શ્રી કૃષ્ણ કરો, એને પગે લાગો. એના માતા પિતાના સંસ્કાર છે. ઘણા માતા પિતા આવું પણ શીખવાડતા હોય છે, પણ નહીં, બાળક નાનું છે ત્યારથી તેને સારી ટેવ પાડો. એ સંસ્કાર આપણા ઘરમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે એ બાળક માતાના ગર્ભમાં હોય 7મે મહિને કહેવાય છે કે 5મે મહિના જીવનો અંદર સંચર થઈ જાય છે. બાળક માતાના ગર્ભમાં 2 હાથ જોડે
અને ઉઠીને માથે લટકતું હોય છે. ઈશ્વર સાથે વાત કરતો હોય છે આ જીવ ગર્ભમાંથી. હે પરમાત્મા, હે નારાયણ, હે દ્વારકાધીશ, હે કનૈયા, જો તું મને આ નરકની યાતનામાંથી છોડાવે, જીવનભર કોઈ દિવસ તને ભૂલીશ. રાત ને દિવસ ભગવાનનો નિરંતર આ જીવ ભગવાનની સ્તુતિ કરતો હોય છે. શું કામ? કે માતાનું ઉદર છે ને એ 50% નરક છે. મનુષ્યના શરીરની અંદર મળમૂત્ર અને વિષ્ઠા ભરેલી છે. એની અંદર આ જીવ રહે છે અને એમ કહેવાય છે એની માતા ખાટું ખાય, તીખું ખાય, તળેલું ખાય, આ બધું આ બાળકને ભોગવવું પડે છે. ભગવાનની રાત ને દિવસ એમ કહેવાય છે કે જીવ સૂતો નથી, રાત ને દિવસ ભગવાનની સ્તુતિ કરે કે હે પરમાત્મા, તું મને આ નરકની યાતનામાંથી છોડાવ. વિચાર કરજો, બે ગર્ભની અંદર એક નાયડું હોય છે. નાયડામાંથી ઈશ્વર એને બધું પોષણ આપે છે. ઈશ્વર કેટલો દયાળુ છે કે જીવ માટે જન્મતાની સાથે એની ખોરાકની ભાવન રૂપી એને તૈયારી કરી દે છે. ભગવાન કેટલો બધો દયાળુ છે. 9 માસ એમ કહેવાય છે કે પૂર્ણ થાય ત્યારે જીવ એમાંથી મુક્ત થાય છે. જીવ જ્યારે મુક્ત થાય છે ત્યારે એમ કહેવાય છે કે આ વૈષ્ણવી માયા આ જીવને લાગે છે. બાળક જન્મતાની સાથે એ રુદન કરે છે અને રડે છે કે હુઆ હુઆ હુઆ. હે ભગવાન, હવે તારે ને મારે કાંઈ સંબંધ નથી. હવે તો હું મન થાય એમ કરીશું. હવે ભાઈડો મન થાય એમ કરીએ. ભલે ગોરબાપાએ 2 વાગે પૂજામાં આવવાનું કહ્યું તો અમે 3 જ વાગે આવશું. અમારું મન થાય એમ જ અમે કરશું. વિચાર કરો, આજે આપણા ગામના માઢા ગામને આંગણે આવો પવિત્ર શ્રીમદ ભાગવત કથા. વિચાર કરો, આનાથી જગતની અંદર કોઈ મજબૂત મોટી છે. ગામને આંગણે આવો ભવ્ય અને આપણે અંદરથી હરખ થાય, આનંદ થાય અને જોડી જોડીને આપણે જાય. ભગવાન એમ કહેવાય કે મધુવનની અંદર મીઠી મોરલી બજાવે અને ગોપી દોડી દોડી. ખબર નથી એને કે હું બાળકને ખવડાવું છું, સ્તનપાન કરાવું છું, હું ગાયને દોઉં છું કે ઘરના કામ કરું છું. એ બધું ભાન ભૂલી જાય છે અને કૃષ્ણના પ્રેમમાં એમ થાય કે પાગલ બની જાય છે. એની પણ હું તમને ચોખવટ કરું છું કે ગોપી છે, ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી, ગોપી બીજું કોઈ છે. આગળ કથાની અંદર આવશે ગોકુળમાં જેટલી ગાયો હતી, જેટલી ગોપીઓ હતી, એ બધાએ હજારો વર્ષ સુધી ગંગાજીના કિનારે જઈને તપસ્યા કરી હતી. ખાધું નથી, હવા ખાઈને જીવાશે, આવા પુરાણો લખાશે. આ જીવના મોક્ષને માટે હવા ખાય, પાણી ખાલી પાણીના પાન કરી અને જીવી ગયા. હજારો વર્ષ સુધી ભગવાનની તપસ્યા કરી. ઇનિએ ભગવાને કીધું કે જાઓ બધાએ તમે ગોકુળની અંદર ગાયો અને ગોપીઓ ખાઓ. જાઓ 11 વર્ષ અને 52 દિવસ હું તમારી ઉઘાડે પગે સેવા કરીશ. ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી. ભગવાનની વાગમય ભક્તિ છે. એ ભગવાન કૃષ્ણને સાચો પ્રેમ કરે છે. એને આ ભૌતિક પ્રેમ નહીં. ભાગવતજીની અંદર વ્યાસ મુનિએ કીધું કે અલૌકિક પ્રેમ. અલૌકિક જ્યારે ભગવાન સાથે પ્રેમ થાય ને ત્યારે આ જીવ છે ને એ ભગવાનમય બને છે. બાકી તો મેં તમને કાલે કીધું હતું કે જેને સમાજનો ડર છે, જે સમાજથી બીએ છે, એનાથી બાપુ ભક્તિ થાય. એને ભગવાન કોઈ દિવસ શાંતિ આપતો પણ નથી, એને દર્શન આપી શકતો નથી.
જ્યાં સુધી અંતર આત્મામાં માયારૂપી પડદો ખસે નહીં ત્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય નહીં. એમ કહેવાય છે કે મણી હોય છે એનામાં ત્રેવડ હોય છે કે લોઢાને અડે ને તો એ સોનું બનાવી દે છે કંચન. પણ જ્યાં સુધી લોખંડની ડબલીમાં ચિત્રાની અંદર માયાના પડદામાં બાંધેલો હોય ત્યાં સુધી ન કરે ભલે ડબલીમાં એટલા માટે જો ઈશ્વર તો સામો છે, પ્રત્યક્ષ છે, જીવ માત્રની અંદર છે, પણ જ્યાં સુધી અંતર આત્મામાં માયારૂપી પડદો છે ને ત્યાં સુધી દેખાતો નથી. માયારૂપી પડદો જ્યારે હટી જાય તો ભગવાન બહુ છે. પણ માયા કાલી નાગની બચા પોતાના ભાઈ. માયા બહુ ખરાબ છે. પણ એ માયામાં રહી કાલે કથામાં કીધું હતું કે કાદવમાં જ કમળનું ફૂલ ખીલે છે, પણ એને કાદવનો સ્પર્શ થતો નથી. તમે ઘર કામ કરો, વ્યવહારિક કામ કરો, આપણા પરિવારના પોષણ માટે દરેક કરો, પણ ઈશ્વરને સાથે રાખીને કરો. ઈશ્વરને આ મનુષ્ય અવતારમાં જો ભૂલી જાશો ને તો પાછું 84 લાખ નરકની અંદર ગોથાં ખાવા પડશે ભાઈ. બહુ અઘરું છે. ઈશ્વરે આપણે મહા મોટો મનુષ્ય ભગવાનને અવતાર આપ્યો તો ઈશ્વરને આપણે ક્યાંક ગોતી લેવાની જરૂર છે. એને ગોતી લેવાની ક્યાંક જરૂર છે. ભગવાન મંદિરની અંદર એમ કહેવાય છે કે ઊંચો હાથ કરીને ઊભો છે કે હે દેવ, તું ઘણા જન્મથી વિકૃતો પડી ગયો, પણ જો તું મારી પાસે આવ ને તો હું તને મારો કરું, હું તને અપનાવું. પણ આ જીવ ત્યાં જાતો નથી. માયારૂપી બંધનમાં એવો બંધાયેલો છે કે ભગવાનની પાસે જાતો નથી. અને જાય ને તો ઈશ્વરને પફ દેતો નથી, જ્ઞાની માગવા મળે. જ્ઞાનીના જીવ માગે છે, માગે ભગવાનને ગમતું નથી. જ્ઞાને ભગવાનને તમે અર્પણ કરો. તમારું જે કંઈ ભગવાનને તમને ઈશ્વરે આપ્યું હોય ને એ અર્પણ કરો. કંઈક દેશો ને, કંઈક ગુમાવશો તો જ કંઈક તમે મેળવશો. મેળવવું હોય ને તો પેલા કંઈક ગુમાવવું પડે છે. ભક્તિ છે ને ભાઈ ઠાડાની જાત છે. ભગવાન આગળ કોઈ માગવા જાય તો ભગવાનને ગમતું નથી. ભગવાનને બધે ખબર છે કે આ જીવ મારે દ્વારે આવ્યો છે, એને હું ખામી છે, એને હું જોઈ છે, એના પાસે માગજો. માગ્યો ને તો મજા નહીં આવે, એને બધી ખબર છે. એટલા માટે સુદામાની અજાત્યત વ્રત લીધું હતું કે મરી જાવ તો સાબિત છે કોઈ દી માગવું નથી. ભગવાને વિચારતા કરો કે ભગવાન દ્વારકાનો દેશ, દ્વારકાનો રાજા અને ક્યાંય કંગાળ પોરબંદર સુદામા નામનો બ્રાહ્મણ. જેવો જો દ્વારકાધીશનો મિત્ર હોય પણ સુદામાને ઘડીકમાં ગરીબીમાંથી નીકળવાનો વારો નથી આવતો. ભગવાન વિચાર કરે છે એકવાર મારે સુદામા આગળ મારા આગળ મગવવું છે. સુદામા એકવાર માગે ને તો અહીંયા મેળ ખડા કરી દે. મારો મિત્ર છે, મારો બાલ સખા છે. ભગવાન એમ કહે છે કે સુદામો પિતા મારો પ્રાણથી મને ત્યાગ છે. મને બહુ આ જગતમાં વાલામાં વાલો હોય ને તો મને સુદામા કહેવાય. હે ઉદ્ધવ, મારે 16,108 પટરાણીઓ છે. આ જગતની અંદર અનેક મારા સંતો છે, મારા ભક્તો છે, મારા લાડીલા ભક્તો છે. બધેમાં પ્રિયમાં પ્રિય મને સખો હોય ને તો મારો સુદામા છે. સુદામા ચરિત્ર આગળ કથામાં તમને બતાવીશ. આવી બધી એની ભક્તિ છે ભાઈ. ભગવાન બહુ દૂર નથી. તો આ બાજુ કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ અને જગદંબા વાર્તાલાપ કરે છે. મેં વાત ઉપર આવી જાય કઈ મહાદેવ કીધું કે દેવી આજને થોડા
ક્રોધમાં હો એવું કંઈક મને લાગે છે આ તમારામાં મને કાંઈક ફેરફાર લાગે છે માટે જે હકીકત હોય એ મને બતાવો શું કૈલાસ ઉપર આ બધું બરાબર છે કઈ માતાજીએ કીધું હે મહાદેવ